हेलो મનસુખભાઈ રાઠોડ જયભીમ. जय भीम। એ કંચનબેન પરમાર બોલું, થોવડી ગામથી. क्या थी? થોવડી ગામથી, સાવરકુંડલા તાલુકાનું થોવડી ગામ. थोड़ी बोलो बेन। સાહેબ, મને ગામનો ત્રાસ था. મેં ઝેરી દવાનો પ્રયાસ કર્યો છે. તમે? હા, આગળની 4/2020 મારી ઉપર બનાવ બન્યો હતો. તમારું નામ શું કીધું? કંચનબેન અતુલ પરમાર, ગામ થોવડી. પરમાર છો તમે? હા, પરમાર છું સાહેબ. આપણે ત્યાંના દીકરી છો કે ત્યાંના વહુ છો? ના, કાતરની દીકરી છું, બાબરિયાની દીકરી છું. અત્યારે પરમારનું જે માણસ છું. તમે જે ગામથી બોલો છો સાસરવેલ નું ગામ છે કે માવતરનું? સાસરવેલું. સાસરવેલ. તમારા ઘરવાળા અહીંયા જ છે કે નથી? ના, અહીંયા જ છે, પણ સાહેબ બહાર મજૂરી માટે છે, મુંબઈ. મારા નણંદની હારે રહી છે તો પતિ પત્ની ને ભળે છે કે અલગ અલગ છો? ના સાહેબ, ઘરનો કોઈ પ્રોબ્લેમ, આપણે કોઈ વસ્તુનું ઓલું નથી. ઘરનું તો મને સુખ છે, ઘરનો કોઈ ત્રાસ નથી. એમ નહીં, એટલે કદાચ પતિ તમારો ઘરવાળો અલગ રહેતો હોય, તમે અલગ રહેતા હોય એવી ના મેટર હોય? નહીં સાહેબ, એવું કાંઈ નથી. જી. પછી આ ત્રાસ આપે છે ને જે કઈ કયો છો ઈ કોણ છે? ઈ પટેલ છે સામાવાળા. પટેલ છે. એનું નામ શું છે? કાનાભાઈ બાબુભાઈ બરવાળિયા, વિપુલભાઈ ઉર્ફે વિપુલ નામી છે. કાના બે નામના એક જ વ્યક્તિ છે ઈ. હા શૈલેષભાઈ નનુભાઈ બરવાળિયા, ભાવેશભાઈ પોપટભાઈ બરવાળિયા, હા. મુન્નાભાઈ દોલાભાઈ મુસલમાન છે. બરોબર. તમારું ગામ થોરડી? હા, થોરડી સાહેબ. સાવરકુંડલા તાલુકા? હા, સાવરકુંડલા તાલુકાનું. હવે મને જૂની અદાવતે આપણે એની પર એટ્રોસિટી એકની ફરિયાદ થયેલી છે 2004-20 હવે વારંવાર શેની ફરિયાદ કરી હતી? એટ્રોસિટીની ફરિયાદ છે આપણી. મારામારી થઈ હતી અમને. એ લોકોએ ફાર્મ હાઉસમાં બોલાવીને માર્યા હતા અમને. ઓલા વિડિયો વાયરલ થયા હતા ઈ નહીં ને? હા સાહેબ, ઈ જ વિડિયા. હવે એમાં અમને વારંવાર ઈ લોકો પ્રેશર કરતા હતા કે સમાધાન કરો, સમાધાન નહીં કરો તો તમને જાનથી મારી નાખશું એમ. એટલે એને મેં સમાધાન હમણાં એને અમારા ભાઈઓને બધાને દેખાડ્યા, સમાધાનની વાત કરીને મેં ના પાડી એટલે એને ખારદાવો રાખી અને મારી ઉપર એને વારંવાર હુમલા ચાલુ કર્યા. એટલે સાહેબ, હું ગામના ત્રાસથી મેં મારા જીવને જોખમ દીધી છે અને મેં ઝેરી દવાનો પ્રયાસ કર્યો છે. હું આપણે રાજુલા તાલુકાનું સિવિલ હોસ્પિટલમાં રવિવારે મેં બપોરે સારવાર લીધી. ત્યાંથી હું અમરેલી સિવિલમાં મેં આજે સારવાર લઈ 24 કલાક પૂરી થઈ. મને આજે રજા મળી છે. અત્યારે હાલ હું થોડી છું. તમને શેના માટે પૂર્યા હતા? હા સર. હેલો. હા. શેના માટે તમને પૂર્યા હતા? પૂરા નથી સાહેબ મને. એ લોકોએ મારી પર જૂની અદાવતે મને સમાધાન વારંવાર માંગતા હતા, મેં નથી આપ્યું. એટલે મારી ઉપર ત્રાસ એ લોકોએ મને ચાલુ કરી દીધો. એટલે પોલીસે તમારી ધરપકડ કરી હતી? હા, ખાલી એને રવિવારે છે ને, ગયા રવિવારે 22 તારીખે મારી ઉપર એને સાવરકુંડલા રૂરલ પોલીસમાં લોકો સામાવાળાએ મારી ઉપર કોઈ વાંક નહીં, ગુનો નહીં, એમની FIR મારી નોંધી નાખી છે ફરિયાદ. મેં સામાવાળા લોકોને કોઈ મેં કાંઈ કીધું નથી. ધાક ધમકી નહીં. ધાક ધમકી મારે છે ને બેન, અમને મારવા આવે છે, મારી નાખવાની ધમકી આપી છે ને એવું એને બધું લખાયું ખોટું. તમારી ઉપર જે ફરિયાદ થઈ? હા, મારા વિરુદ્ધ ફરિયાદ કરી. એટલે મારામારીની થઈ? હા. મારામારીની કરી? શેની કરી? ના, માર્યા નથી સાહેબ, અમે કોઈને માર્યા નથી. એ લોકોએ ખોટી અદાવતે મારી પર એવી ફરિયાદ લખાવી છે. અત્યારે તમારે જે અગાઉનો જે એટ્રોસિટીનો કેસ હતો એ ચાલુ છે કે સમાધાન થઈ ગયું? નહીં, સમાધાન નથી કરવાનું. આજે નથી કરવું, કાલે નથી કરવું સાહેબ. મારી નાખી કુરબાન છે, બાકી સમાધાન નથી કરવાનું થતું અમારે. એની 6 તારીખની મુદત છે. એની આવતી 6 તારીખની મુદત છે. ઈ તો નામદાર અદાલતમાં જે કઈ પુરાવા હોય એના આધીન એને ચુકાદો આવે. એમાં તો વિટનેસ અને સાક્ષી પુરાવા ઈ બધું એમાં એને તપાસીને નામદાર અદાલતની અંદર આપણને ન્યાય મળે. હવે ઈ વાત પતી ગઈ. પછી હું એમ કઉ છું કે આ તમારે જે આ વિવાદ આખો સર્જાણો ઈ ક્યાં મુદ્દા ઉપર સર્જાણો? અંદાજ એમ કે તમારે કઈ આવું પેલા તો સીધું તો આ ડખો નહીં ગયો, મતલબ શેના બારામાંથી એમ? પેલા જયારે આપણે એટ્રોસિટી 1 ની ફરિયાદ થઈ ને સાહેબ, ત્યાંથી મુદ્દાની વાત કરું છું. એટ્રોસિટી 1 ની ફરિયાદ થઈ, પણ મતલબ મગજમારી કે વિવાદ? હા, વિવાદ એટલે એમની અમારા ઘરની સામે અમારું ઘરનો રહેણાંક પ્લોટ છે. એટલે રહેણાંક પ્લોટ ની એને માંગણી કરી હતી અમારી પાસે, મારા દિયર પાસે, કે તમે ભાઈ આ પ્લોટ અમને વેચાતો આપો. મારા દિયરે કીધું કે અમારા માલિકીની પ્લોટ છે ને, અમારા બાપ દાદાની મિલકત છે, અમે નહીં વેચી. કે તમે માંગો એટલા પૈસા આપીએ તમને. એટલે મારા દિયરે ના પાડે. એટલે એ લોકોએ ખારદાવો રાખીને અમને ફાર્મ હાઉસમાં બોલાવ્યા બપોરે 12:30-1 ના ગાળામાં. એટલે એ લોકોએ 40-50 જણા ભેગા કરી લીધા. એમના હાલ વિડીયો જો તમારી પાસે આવેલા છે 2020 ના. ઈ મેં અગાઉ જોયેલા છે ને, મને ખબર છે. કઈક એકાબીજા લાકડીઓ લઈને મારે છે, પછી તમને કઈક ઓલા હાડી નીકળી જાય છે. હા, જો ઈ વિડીયો મારા જ છે સાહેબ. એટલે ઈ જૂની અદાવત ખાલી અમારી પાસે માંગણી કરીને પ્લોટની અમે ના પાડી. એને આ ખારદાવો રાખીને અમારી ઉપર માર
ઢોર માર માર્યો, એના ઉપર અમારી કાર્યવાહી થઈને એટ્રોસિટી એક્ટની ફરિયાદ ચાલુ રહી. બરોબર. હવે ઈ ફરિયાદ ખેંચાવવા માટે અત્યારે અમને પ્રેશર કરે છે ગામવાળા. એમાં આપણા પણ ભાઈઓનો હાથ છે અને આપણા ભાઈઓ હાથો બન્યા છે એમાં. એવું છે સાહેબ મને તો હવે અત્યારે મારી 24 કલાક પૂરી થઈ છે. સાવરકુંડલા રૂરલ માંથી હજી સુધી કોઈ તપાસ નથી થઈ કે નથી મારી એફઆઈઆર ની કોઈ નોંધવામાં આવ્યું. આમાં કેવું હોય ખબર છે કે સત્ય ઘટના શું છે ને, હા સર. અત્યારે આ એક તરફી વાત કહેવાય. કેવી કહેવાય? હા. એક તરફી વાત એના માટે કહેવાય કે તમે જે વાત કરો છો હા. એ વાત હું સાંભળું છું, હા. પણ સામે જે તમારી સામે જે આરોપી પક્ષ જે આવે છે હા. એને શું પ્રોબ્લેમ છે, પછી આનું સાચું શું હતું, જે એમ નામદાર અદાલતમાં એકાબીજાના જ્યાં પુરાવા લેવાય, એકાબીજાનું જ્યાં એવિડન્સ મળે એની ઉપર ડિફેન્ડ હોય છે. સાહેબ મારી ઉપર એમને ખાવરદાવો એવો છે હા કે જે આગળનો જે બનાવ બન્યો ની હરીશભાઈ ગોવિંદભાઈ પરમાર મારા દિયર છે. હા. અને અત્યારે મારા સાસુ સસરા ગેરહાજર છે, ઘરમાં હું મોટી છું, હા એટલે અમને બધા એમ પૂછે છે કે ભાઈ સમાધાન હું કરું, એટલે હું મારા દેરને એમ કહું છું ભાઈ સમાધાન ની ભાઈઓ વાતો કરે છે, હા એટલે અમે બધા ઘર મેળે મત કરીને એવું કહીએ છીએ કે સમાધાન આપણે કરવું નથી. બરાબર. એટલે ઈ લોકો એમ કહે છે કે એની ભાભી જે છે ને એ સમાધાન નથી કરવા દેતા, એટલે ઈ ખારદાવાથી મને મારી ઉપર ઈ મારી લોકો વાત સાંભળો, ખારદાવો રાખે છે. મારી વાત સાંભળો. હા. જે ઠીક છે, હાલો સમાધાન તમારે નથી કરવું ને આપણે લડવું છે. હા. હું એમ કહું કે ઇન કેસ કદાચ તમારું છે એકાબીજાનું આ ગામ કેવડું છે? ગામ બહુ મોટું છે સાહેબ. અને ઈ કદાચ ઇન કેસ કોઈ વડીલો કે આપણા 5 માણસો હોય હા. અને આ સ્ત્રી છો ને તમને ખોટો આવું સંઘર્ષમાં ઓલું થતું હોય હા. તો તમે ઈ નિર્ણય તમારો હોય છે કે વિવાદ હલાવવાનું કારણ શું છે અને પૂરું થઈ જાય તો એમાં નુકસાની શું છે અને હાલે તો શું ફાયદો છે. કેસ હાલી જાય હા. તો શું એનો ફાયદો છે અને કદાચ ઇન કેસ સમાધાન થાય તો કયું નુકસાની આવે એમ છે. મારું એવું કહેવાનું છે કે જો કેસ હાલી જાય છે તો અમારી ઉપર તો જે કઈ બનાવ બન્યો છે તો બન્યો જ છે, બરોબર. પણ મારી પાછળની જે સમાજ છે, મારી દલિત સમાજ, એમની ઉપર પણ ક્યારે પણ ભવિષ્યની અંદર આવો જુલમ ક્યારે ન થાય એવું હું કોર્ટની પાસે અને સરકારની પાસે હું માંગણી કરું છું. હા, એ તો બરાબર છે. એમાં તમે ભોગ બન્યા હો અને તમે તમારી માથે જે કઈ બનાવ બન્યો હોય એની સજા એને મળવી જોઈએ, એમાં નથી વાંધો. પણ આ તો એમ કે તમને સહકાર ન હોય. ના, મને કોઈ વાતનો સહકાર નથી. જો મેં આપણે સાહેબને વાત કરી હતી અહીંયા કાલે અમરેલી સિવિલમાં હતી હું, તો આપણે અહીંયા અમરેલીમાં કોઈ 2-5 આગેવાનોને બોલાવી અને અમારી આગેવાનને મેં જરૂર પડશે તો અમે પણ આવશું. ના, આગેવાનને મેં બોલાવ્યા હતા. વિકી સાવડાને પણ બોલાવેલા છે મેં. તો વિકી સાવડા પણ એવું મને કહીને વયા ગયા છે કે હું આમાં નહીં પડું, આ મેટરમાં સમાજ આમાં અંદર છે થોડી, એટલે સમાજ સામાવાળા પાર્ટીની હાથા બનાવેલા છે. એટલે મેં એમ કીધું વિકી સાહેબને કે સાહેબ હું તમને એવું નથી કહેતી કે તમે મારી સમાજને પણ આની અંદર લો, સમાજને પણ સમજાવો અને સમાજને એમ કહો કે ભાઈ પટેલની સામે મેટર છે તો પટેલની સામે રહેવાય, જો સમાજ આની અંદર સપોર્ટ ના કરો તો. વાત સમજતા નથી બેન. એમાં શું છે કે ન્યા આવ્યા પછી વિકીભાઈ આવે કે વસંતભાઈ આવે કે હું આવું, સમાજ ના જે કઈ આ જે નિયમ છે, તમારો જે કઈ કાયદો છે એના બારામાં વાત નથી કરતા, પણ કોઈ પણ વ્યક્તિ સમાધાનના પ્રયત્ન ઉપર જાય, બળાત્કારનો કેસ હોય કે યા કોઈ પણ હોય, બચાવ પક્ષ છે એ સમાધાનનો પ્રયત્ન કોઈ પણ વ્યક્તિ કરતા હોય અને થતું હોય, પછી એનું છે ને વિકીભાઈ આવે હું આવું, પછી એનો વચલો રસ્તો છે નીકળતો હોય, એમાં આપણે સક્ષમ ન હોઈએ તો વિવાદ સર્જાતો હોય. બરાબર છે. સમજી ગયા? અમુક કોઈ પણ જો ગાડીઓ આગળ હાલે ને એમાં બ્રેક આવે, પછી એમાં રિવર્સ ગેર આવે. આપણા જે ગાડીઓ આટણ જેટલા 4 વ્હીલ છે જે છે એ અમુક સડનની પાસા લેવા પડે છે અને અમુક જગ્યાએ ગાડી રિવર્સ પણ લેવી પડે અને બ્રેક પણ મારવી પડે. એમ કેસ જિંદગી આ બધી વસ્તુમાં માંડવાડ કરતા પણ શીખવું પડે, ખાલી જોર કરતા જ શીખે ન હાલે. એનું કારણ છે કે એમાં કોઈનું સુખ સમાયેલું હોય, તમારા ગામની શાંતિ સમાયેલી હોય, તો ક્યારેક પણ આપણે એ વાતનો સ્વીકાર કરી અને સમાજનો બધાનો હાથ રહેતો હોય તો ભગવાન બુદ્ધે કીધું કે બહુજન હિતાય બહુજન સુખાય. તમારું બધાનું સુખ થતું હોય તો ઈ પ્રયત્ન કરાય. બાબા સાહેબે કીધું તમે લડો, પણ ઈ લડો તમારી સામે એવું હજી કરે છે? હા, એવું જો સાહેબ હું તમને હજી
એને લીધે એટ્રોસિટી એકની ફરિયાદની સમાધાન કરવા માટે મારી રોજી રોટી 50 વર્ષનો કબજો પણ એમને જીતવી લીધેલો છે સાહેબ. મારી વાત સાંભળો, કોઈ ભૂલ મારી હું આજે છું કે હું તમારી હારે મારી કોઈ ભૂલ થઈ છે કે બોલવામાં કે બાજવામાં જે કાંઈ છે, હા ઇન કેસ હું એવું કહું બેન હવે હશે મને માફ કરી દો, તો માફ કરવો કે ન કરવું, હા હવે માફ કરવાથી કયું પરિવર્તન આવવાનું છે, માફ ન કરવાથી કયું પરિવર્તન આવવાનું છે એ જોવું કે નહીં? મનસુખભાઈ એક વાત કરું તમને, ખાલી એક જ વાત. તમે મારા ભાઈ છો, હું તમને વાત કરું, સમાજની દીકરી છું. હા તમે જે નિર્ણય લેશો ને એ મને મંજૂર છે બેન, હું ના લઈ શકું, સમાજ અને આગેવાનો લઈ શકે. હું છે ને બેન, મારું સિદ્ધાંત કેવું છે કે અમે વિચારધારાને વરેલા હોય. હા ઘણા એમ કે ભાઈ સમાધાન હું કામ ફલાણું, એમ નહીં કે તમે હવે મારી વાત સાંભળો, હું અહીંથી બાટલા ચડાવું બેન, સમાધાન કરતી જ નહીં, હું બેઠો છું, હા. પણ રહેવાનું કોને છે ત્યાં? મારે રહેવાનું મારે રહેવાનું છે. હવે ઈ વિવાદ કોનો છે? મારો તમારો. હવે અમારે અહીં બેઠા બેઠા શું કરવાનું? તમને બાટલા ચડાવ્યા કરવાના. પણ તમારી જિંદગીમાં તમને સુખ પ્રાપ્ત શેમાં થાય છે? તમારા બે સમાજનું હિત કેમાં જળવાય છે? ઈ થોડુંક વિચારવું જોઈએ ને. હાલો હું ત્યાં આવ્યો પછી હું એમ કહું બેન હવે એક કામ કરો કે ભાઈ આના બે પાર્ટી છે અને હવે ભવિષ્યમાં આવું નહીં કરે, એવું વિચારીને તમે 5 આગેવાનો હસ્તક, કેમ કે હું આગેવાન નથી બેન, હું સમાજ સેવક છું. હા હા, એટલે કોઈ આગેવાનો 5 એટલે હું તમારી પાસે સેવા માંગુ છું કે મારી એક ફરિયાદ ખાલી સાવરકુંડલા રૂરલમાં લેવડાવી દો. ઈ લોકો 3 વર્ષ દોડું છું સાહેબ, મારે 3 વર્ષની અંદર મારી એક પણ ફરિયાદ નથી એને લીધી. બેન મારી વાત તમે સમજતા નથી બેન. જે ત્યાંની સ્થાનિક પોલીસ છે એ બે પાર્ટીને ઓળખતા હોય છે. હા આપણો જે બીટ જમાદાર હોય ને હા એને ઇંગ્લિશમાં બીટ જમાદાર કહેવાય, પણ એ તમારો ઘર જમાદાર. હા ઘર જમાદાર, તમારા વિસ્તારનો જમાદાર, એ તમારા ઘરની કોણે હોય. આપણે ક્યાં રોડ નીકળી છીએ, ક્યાં જઈએ છીએ, કોની હારે આપણી બેઠક છે, એ આપણા બીટ જમાદારને ખબર હોય, કેમ કે એ તમારે ત્યાં લોકલ પોલીસ જે તમારા વિસ્તારની, તમારા બીટની, તમારા પીએસઆઈ, ઈ બે પાર્ટીને જાણતા હોય છે, ને ઈ બે પાર્ટીનું સત્ય ઘટના જાણતા હોય છે કે ભાઈ આમાં સુખદ અંત કયો. ફરિયાદો દાખલ કર્યા જ કરશો તો ઈ તો બેન આખી જિંદગી આપણે આ કર્યા જ કરવાનું છે ને થતું રહી. અને તમે બહુ પ્રેશરના આંદોલન કરો તો એફઆઈઆર થાય, પણ એમાં સુખ છે નહીં સર, હે નહીં. હાલો હમણાં આંદોલન કર્યું ભાઈ, હાલો કાલેથી હમણાં અમે આંદોલન કરી છીએ ને આ ગુનો દાખલ નહીં થાય તો અમે ધરણામાં ઉતરી છીએ. સરકાર ઉપર પ્રેશર આવ્યું અને ગુનો દાખલ કર્યો, પણ ઈ ગુનો દાખલ કરે તમારું સુખ છે? પછી પાછા ઈ ના કેસ આપણે પાછા ખેંચવાના કે 5 આગેવાનો આવ્યા ને ફલાણા ભાઈ સમજાવ્યા, હવે ઈ કેસ પછી પાછા ખેંચી લેવાના. તો બે પાર્ટી સક્ષમ હોય અને સુખદ અંત આવતો હોય ને એકાબીજા આપણે સાથે ચા પાણી પીતા હોય, એકાદે ભાઈચારાની ભાવના ફેલાતી હોય, તો બને ત્યાં સુધી ઈ પ્રયત્ન કરવો એ અમારી આગેવાનની ફરજ હોય. કેમ કે અમારે વાલા દવલાની બેન અમે નીતિ અપનાવી. જો એને આરોપીમાં આવતો હશે તો એ સમાધાન નહીં કરો તો નામદાર કોર્ટ એના વિટનેસ જોઈ અને આરોપીમાં આવશે સજા થાય. આગળના કેસમાં પણ જામીન ઉપર છૂટા થયેલા છે બેન. જામીન છે ને એ તો તમારીમાં કેસ થાય તમને જામીન મળી જાય. જે નામદાર કોર્ટ છે એને જામીન આપે છે તો તમને કે આ તમારીમાં કાલ કેસ છે તમને છોડી મૂક્યા અંદર કરી દીધા. ના સાહેબ એવી વાત નથી. જે જામીન ઉપર છોડેલા છે બરાબર, એને કઈ શરતે આપેલા છે, કઈ શરત એને ભંગ કરી. તમે નામદાર અદાલત જે ન્યાય આપે ને એને માથા ઉપર રાખવો પડે છે, એમાં આક્ષેપ ન કરી શકો. હા, નામદાર અદાલત એટલે ઈ એક ભગવાન છે, કેમ કે એની પાસે એનું ન્યાયતંત્ર, ન્યાયપાલિકા છે એ સરકારથી બધાયથી અલગ છે. જે સરકારને દંડ આપી દે. આપણે એક્સિડન્ટ થાય તો ક્લેમ પર નહીં કહે છે કે એટલા 1000 વળતર આપો. આ નામદાર અદાલત બોલે છે, એટલે ઈ નામદાર અદાલતનો ચુકાદો છે. ઈ મારે તમારે પણ શિરોમાન્ય રાખવો પડે અને ભારતનો કોઈ નાગરિક હોય બધાને માન્ય રાખવો પડે, કેમ કે ન્યાય મંદિર છે એની અંદર પુરાવાના આધીન હોય. તમે ભણેલ નથી એટલે તમને ખબર નથી. હા, તમે ભણેલ નથી એટલે આજે હું કઈક બોલું અને હું ત્યાં આવીને મેં એમ કીધું કે બેન આમ કરો તો મનસુખભાઈ દાવ્યા તો ફૂટી ગયા અને પછી ઓનીકોર થઈ ગયા, કેમ કે આપણે ભણેલ નથી, આક્ષેપ થયો. પણ કોઈ પણ વ્યક્તિ સુખદ સમાધાન થવાનું કાર્ય ઈ હોય કે આમ હું તમે બે આપણે બાયઠા કરી કે ભાઈ બેન તું ખરાબ છે, તમે કહો મનસુખભાઈ તું ખરાબ છે, પણ આખી જિંદગી એકાબીજાના ખરાબના નિર્ણય જ લેવાના, એનું સારું પ્રયત્ન શું? તો જિંદગી જીવવા માટે થઈ હવે આપણે રહેવાનું કેટલું 50 થી 60 વર્ષ જીવવાના છીએ. હવે એમાં આપણા જે કઈ કંકાસમાં જિંદગી અડધી કાઢી નાખશું.
એટલે સુખદ કોઈ બાબત બનતી હોય તો ન્યાના જે સ્થાનિક આગેવાનો હોય, આપણે ભાઈ વસંતભાઈ છે, પછી બીજા કોઈ તમારે અહીંયા નજીકના કોઈ ગામના આગેવાનો હોય, એને આપણે એવું લાગે તો એની મીટિંગ બોલાવો અને હામાવેડી વ્યક્તિને બોલાવો કે ભાઈ આ જે કાંઈ છે એ તમારું ગામ નાનું છે ને અશાંતિ ન ફેલાય, એકાબીજાના ભાઈચારાની ભાવના રહીએ તો કરાય. એ એમ કહી દે ભાઈ હું કાંઈક છું તો કોઈને બાપને એમાં છોડવાનો આવે નહીં. આજે કદાચ 5 આગેવાનો એની સામે એને રાવણાઈ કરી હોય, કેમ કે તમે એકાબીજા લોકલ છો, તમારે ભળતું ન હોય. આજે મારું ને તમારું વિવાદ થયો હોય ને તો હું તમે સમાધાન ન કરી, કેમ કે આપણા આંખના કણા આપણે ન કાઢીએ કે બીજા જોઈએ. એટલે એ વિવાદ છે એમાં બીજા આગેવાનો પણ એમાં વચમાં પડે અને સુખદ અંત આવતો હોય તો એનો નિર્ણય લેવાય. બાકી તમે ફરિયાદ કરશો એટલે એ ફરિયાદ કરશે, પછી તમે ફરિયાદ કરશો પછી એ ફરિયાદ કરશે, એટલે આપણી જે જિંદગી છે ને વ્યર્થ જાય છે. કેમ કે જે સ્ત્રીને જે જાગૃતતા ફેલાવવાની છે, જે સ્ત્રીને જાગવાનું છે એ નહીં જાગો અને વિવાદિત જિંદગી વહી જાય. અમારે તો કાર્યકર તરીકે તમને સલાહ આપવાની, તમારી હારે રહી, એ બધી બે પાર્ટીને જોઈને સમાજને આમાં કોઈ તકલીફ નથી, પટેલ લોકોની સામે છે. બેન પટેલ લોકો હોય કે કોઈ પણ બીજા અન્ય કાસ્ટના હોય, જે વિવાદ છે એ હું કઉ છું આપણે જે માણસ જન્મ લીધો ને એકવાર મરી જવાનું, જેને બાંધ્યા ને એકવાર સમાધાન કરવાનું. પછી કોઈ 5 આગેવાનથી કરે, કોઈ ઘરમેરેથી કરે, પણ 2 વસ્તુ છે, આ જોડી સજોડી બાંધવું ને સમાધાન. પતિ પત્ની તમે શામાંથી બાંધો તેનું સમાધાન થાય, સમાધાન ન કરો છૂટાછેડા થાય. શું થાય? આ વિષય પૂરો થઈ ગયો, લ્યો પતી ગઈ. આ મતલબ આ છે, આ જોડે સજોડે છે, સત્ય ને અસત્ય, ન્યાય ને અન્યાય, હારું નરવું, પતિ ને પત્ની. સાહેબ હવે આના માટે શું કરવાનું? આના માટે શું કરવાનું? આમાંથી ઊભું કરવાનું. એ બે જોડે સજોડે હોય એટલે બાંધવું અને સમાધાન કરવું. સમાધાન ન કરો તો એ કોર્ટમાં સજા થઈ જાય ને એમાંથી ઉપલી અદાલતમાંથી જામીનમાંથી છૂટી જાય, વાત પતી ગઈ. લ્યો એ તમે તમારા રસ્તે ને એના રસ્તે, પણ ઓલું જે ઝેરનું ઝાડવું વાવ્યું હતું એ તો ઊભું રહી ગયું. સમજી ગયા? એટલે આ બધી વસ્તુ આવી હોય અને તમને આપણે પેલા એ જોવાનું કે આપણી ભેગી સમાજ છે, મારી હારે કોઈ છે 5 માણસો નથી, તો આપણે એ વાતને વાળોળ કરવાનું. હવે તમે જે આગેવાનો કહો એમ, કેમ કે તો તમારું સન્માન જળવાઈ રહે. બાકી તમે જેટલા આવ્યા એને કહો ભાઈ મારે હું તમે કહો નથી કરવાની, એટલે પૂરું થઈ ગયું. તમને કોઈ એવો કોઈની માથે અધિકાર નથી કે તમારા મૂળભૂત અધિકાર ઉપર ત્રાપ મારી શકે. આગેવાન છે એ પછી વિકીભાઈ હોય તો ભલે, વસંત ચાવડા હોય તો ભલે, મનસુખ રાઠોડ હોય તો ભલે, કે આપણો કોઈ કાર્યકર હોય તો ભલે, કે પછી કોઈ પટેલ સમાજનો કોઈ અન્ય કાર્યકર હોય તો ભલે, પણ જે નીતિમત્તા વાળો હોય તો એ તમને બાટલા ચડાવીને બધાવવાની કોશિશ ન કરે. એ આગેવાનીની ફરજ હોય. પણ અમે તમને કઈક બેન પાછી પડતી જ નહીં, તું તાર અમે બેઠા જ છીએ, પણ એ અહીંયા બેઠા બેઠા અમારે તમને ગોળા ફેંકવાના. પણ દુઃખી તમારે થવાનું છે, કોર્ટમાં તમારે જવાનું છે, વકીલ તમારે રોકવાનો છે, સમય તમારે બરબાદ કરવાનો છે, બાંધવાનું તમારે છે, માર ખાવાની તમારે છે, વિવાદ તમારે ઉભો કરવાનો, અમારે બેઠા બેઠા ખાલી અહીંયાથી પેટ્રોલ નાખ્યા કરવાનું છે. એટલે એ કાર્યકર પેટ્રોલ નાખે ને કાર્યકર ન કહેવાય. એટલે ઈવડા લોકો જો થોડાક સમજણમાં આવી ગયા હોય અને 5 માણસો એમ કરે એમ હોય તો એનો સુખદ અંત લઈ અને કેમ આજ તમારે કેટલા વર્ષથી દેખો હાલે છે? 2020 થી હાલી રહ્યો. 2020 થી તો 4 વર્ષ થયા. હા, તો 4 વર્ષની અંદર સારા માણસ કોઈ આવ્યા જ નહીં હોય? આવ્યા હોય પણ એનું માન ન રહ્યું હોય. સામેવાળા નથી સમજતા સાહેબ. હે? સામેવાળા સમજતા નથી. એમ કે છે અમારે ઈ કે સમાધાન નથી કરવું. જો સામેવાળા નહીં સમજતા હોય ને તો ઈ છે ને સમાજના આગેવાનો વિચારી લે, પછી વકીલ વિચારી લે, કેમ કે અદાલતે નક્કી કરી લે, કેમ કે ન્યાય તમને ચાન્સ આપવામાં આવે. હા, કે ભાઈ કોર્ટની અંદર તમે એકાબીજા વિચારી લ્યો, તમે જુબાની દો. સોમનાથ તમે જુબાની દો તે પછી સમાધાન થાય. અદાલત કોઈ એવું ન કે તમે આમાં સમાધાન કરી નાખો, આ કરો, કેમ કે એને તો વિટનેસ પુરાવા પર હાલવાનું છે. હા, પણ નામદાર કોર્ટ બધાને સાંભળે, તમને સાંભળે છે એમ એને સાંભળશે. એટલે એ છે ને તમે વિચારી લ્યો બેન, તમારું નામ દેજો. તમારે કદાચ આ તમારી ઉપર જે અત્યાચાર છે એનો ઓડિયો વાયરલ કરવો હોય તો હું ચડાવી પણ દઈશ અને અમે તમને મદદ પણ કરશું. પણ અમારું કેવું એવું છે કે 5 આગેવાનો આવે અને તમારું છે કાંઈ, કેમ કે તમે એકલા છો.
ના એટલે આપણે એક સ્ત્રી જાતિને આવો વિવાદ ન સર્જાય, કેમ કે હમણાં આપણામાં શું હોય કે એ બધી સમાજમાં હોય, એના 5 પટેલિયા તમને સાના મુના મદદ કરતા હોય, બેન મુક્તિ નહીં. હા હા, કેમ કે એનામાં એવા હોય, આપણામાં હોય એવું એનામાંય હોય. હા, એ બધી સમાજમાં હોય. પણ ભગવાન બુદ્ધે કીધું છે કે બહુજન હિતાય બહુજન સુખાય. હા આ જાજા માણસોનું સુખ હોય, તમારું હિત જળવાતું હોય તો એમાં આપણે પ્રવેશ કરાય. આમાં માન મોટપ ઊંચક નીચક અમારામાં આવે નહીં. નહીં. કેમ કે જે સજા દેવાની છે નામદાર અદાલતને દેવાની છે. હા ઈ હું આવું મારા બાપો આવે, અમારે કીધે કાંઈ થાય નહીં, અમે તમને સલાહ સૂચન કરીએ કે પણ ભોગવવાનું તમારે છે. તમારી ભેગા ઊભા રહી પણ અમે કઈ કરી ન શકીએ, કેમ કે આ તો જેને ડિલિવરી કરવાની હોય હુંયાણી જોર ડિલિવરી વાળી કરવાનું હોય, હુંયાણી બેઠી બેઠી કીધા કરે બેન ઘડી જારે. હા હા, એટલે આ ડિલિવરી બધી છે ને એ તમારી છે, કેમ કે જે જગત છે એ તમને આશ્વાસન કરશે, તમારી ભેગા રહે, તમને મદદ કરશે, હારે રહે, પણ ભોગવવાનું તમારે છે અને હામાવાળાને છે જે આરોપીમાં આવે છે ને. પણ 5 માણસો સજ્જન વચમાં પડતા હોય અને તમારું બેયનું હિત જળવાતું હોય તો કરાય. બેયનું હિત જળવાતું હોય તો, એક તરફી નહીં. તમારું હિત થતું હોય એનું થતું હોય તો એ સમાધાન ન કહેવાય. સમાધાન એ એક જ વાર ગરમ કરેલી ચા અને સમાધાન કરેલો સંબંધ, એમાં બહુ લાંબુ કાંઈ ન હોય. સાહેબ અમે 4-5 વખત આપણી સમાજને ભેગી કરી અને આપણે સમાજને અમે બેઠાડી અને વાતચીત કરી નિર્ણય લીધેલો, પણ એ લોકો સમાજની અંદર બેઠી હા પાડીને વયા જાય, સમાજમાં ઈ આવી ના સાંભળો, પાડે. ઈ સમાજના આગેવાનો આપણે કોણ કોણ હતા ત્યારે તમે જે આ કયો છો એમાં આપણી સમાજના આગેવાન કોણ આવ્યા હતા? આ તમે કહો છો કે માયના નહોતા, ઈ તમે મને નંબર દીજો એના. આપણી સમાજના જે આઈના જે છે ને વસંતભાઈ ચાવડા છે ને, હા એમના મામા જ થાય છે, જે હામાવાળા છે ને આપણે અમારી હારે હા અમારા જે કેસની અંદર હાથા બન્યા છે ને એ વસંતભાઈ ચાવડાના મામા જ થાય છે. મુદ્દો બેન સમજતા નથી. કોઈ ઈ તમારે ઈ છે ને, આજે હું જ છું ઈ મને, હું આજે તમને જરીક એમ કહું ભાઈ હું આ તમે વાત કરી અને મેં ધ્યાન ન દેવાનું મારાથી ન હોવાનું તો કાલે મને પણ હાથો ગણવામાં આવશે. કેમ કે ઈ વસ્તુનો નિર્ણય જે તમે ધારો છો એને તમને સપોર્ટ માં નો રહ્યા. નહીં, એવી વાત મુદ્દાની એવી વાત નથી સાહેબ. આપણે કોઈ એવું નથી કહેતા કે એની ઉપર હાથમાં આપણે આંગળી માંડી છે, પણ એ લોકો સામેવાળાની હારે પટેલની હારે સમાધાન કરવા માટે ઈ એમના મામા જે છે ને વચ્ચે એમ કહે છે કે નથી કરવા મારી વાત દેવું. સાંભળો, ઈ ગમે એના મામા હોય, વસંતભાઈ ના હોય મારા મામા, મારી વાત સાંભળો, પણ નામદાર અદાલતમાં તો તમે પોતે કયો તો સમાધાન થવાનું છે, બાકી કોઈ કીધે નથી થવાનું. હા, નામદાર અદાલત જે ફરિયાદી છે એને સાંભળે છે, ત્યાં મારી જેવા હાથા આવે એનું નથી હાલતું. એટલે બીજી મેટર છે ને એ આપણી લોકલ મેટર છે, આપણા પોતાના રાગ દ્વેષ વાળી વાત છે. શું છે? આપણા પોતાના. મારે ને તમારે ન પડ્યું એટલે હું તમારી માથે ટોપલું નાખો, તમે મારી માથે નાખો. બરાબર. પણ સત્ય ઘટના શું? આપણે ગેરસમજ થાય તો શું થાય? આપણે આપણી બાયડીને ઘરે હોય અને એ આવ્યો ને તરત જ ફોન કાપી નાખી એટલે કે કેનો હતો હાજુ બોલ. હવે વિશ્વાસ ન બેલ ત્યાં લગન ટકો હાલે. એટલે એ એક આક્ષેપ છે. આક્ષેપ કોઈ પણ માણસ માથે થઈ શકે, પણ સમાજમાં એક જ વ્યક્તિ કીધે નથી. સમાજની અંદર 5 આગેવાનો આપણા હોય, 5 એના હોય અને પછી એને સમાધાન કહેવાય. જેને સમાધાનની અંદર પાછો વાયલા દિવસે તમારો પાછો વંડોળ ઉપડે નહીં. નકર આજ સમાધાન કર્યું કાલે પાછા બાતો તો એ સમાધાન ન કહેવાય, એ બધા ડગલા વેડા કહેવાય. કે તમને ભવિષ્ય તમારું ઉજળું થાય, તમે તમારી વિકાસ કરી શકો, તમારો વિચાર આમાંથી બહાર નીકળી જાય. આ ક્રિમિનલ માઇન્ડ થઈ ગયો. શું થઈ ગયું? હા, કે આપણે બાંધવું છે ને ફરિયાદ કરવી, ગાયર દીધી નથી ફરિયાદ કરવી, એટલે માઇન્ડ ક્રિમિનલ થઈ ગયું. એને ગાયર દીધી એટલે આપણે દેવાની ને આપણે લઈ દેવાની, કેમ કે ઝેર છે ને વધતું જાય. ઝેરથી ઝેર વધે, પ્રેમથી પ્રેમ વધે, સજનથી સજન પણ વધે અને દુરીજનથી દુરીજન પણ વધે. આ બધા વધવાના પ્રયત્નો છે. વિડીયો તો એકવાર વાયરલ તો કરી દો. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો આમાં મોકલો બેનો, હું હમણાં કરાવું છું. આ નંબર ઉપર જ મોકલું. હા, આ નંબર ઉપર મોકલો. પણ સમાજના હિત માટે થી અને બધી સમાજ, આપણી સમાજ નહીં, બધી સમાજનું હિત જળવાઈ રહે. જે અજડ છે એને નામદાર કોર્ટ આટી દે, પોલીસ એ આટી દે. કેમ કે પોલીસ એને ઓળખતી છે ને તમને ઓળખતી હોય. બરાબર છે. આ બે પાર્ટીને ઓળખતી હોય. તમે સમજો, હું તમારો સ્થાનિક ગામનો હોઉં, મારા ગામના થી મન નો ઓળખતા હોય. મારા ગામના કોઈ એમ કે મનસુખભાઈ કાલ ફૂલ થઈને નીકળ્યા, મારું આખું ગામ ના પાડે, કોઈ દી ન હોય, કેમ કે એ પીતો જ નથી, એને શેનું વ્યસન જ નથી. તમારે મારા દુશ્મનને પૂછો તોય ના પાડે.
ના ના બરાબર છે. હા કે મનસુખભાઈ પીતા નથી ખોટી મેટર છે. મારે કેવું ન પડે. અમારા ગામના બીજા ઉપરાણા કે છે કે એલા પણ હું સોટી પીડ્યો છું નથી એને કોપારીનું વ્યસન નથી. ઈ મારે થોડું કેવું પડે એમ સ્થાનિક માણસો ઓળખતા હોય. મારું એવું કહેવાનું છે સાહેબ કે આગળની જૂની અદાવત રાખી અને મારી પર ખારદાવો રાખી બેન એમાં જો નામદાર અદાલતમાં સમાધાન ન્યા કરવું હશે તો તમારી તારીખ હોય તેથી મને કહેજો. ભલે ભલે સાહેબ. તો અમે ત્યાં આવશું હો. તારીખમાં હું ત્યાં આવીશ આપણે સાવરકુંડલા કોર્ટે. કાંઈ વાંધો નહીં, હું ભલે મોકલું અને બને એટલું પણ એકાબીજાનો વિવાદ ન થાય એવું કરવાનું. ભલે. હા કેમ કે વિવાદથી એકાબીજાની જાન જોખમાય, એકાબીજાને માથે ખોટા કેસ કબેડા થાય અને વિગ્રહ ફેલાય પછી ઈ ઇફેક્ટ છે ને તમને ન પડે, ઈ ઇફેક્ટ અમને સમાજને પડે. ના ના સાહેબ. કેમ કે તમારા ઘરે કઈ આવું બન્યું અને અમે નો ઉભા રહી તો અમારી આગેવાની ખોટ પડે છે. હા. અને ઉભા રહી તો અમે તમને ખોઈને બેઠા. ના એ વાત સાચી છે. આજે હું વયો ગયો, હું મરી જાઉં પછી આંદોલન થાય, મનસુખ ગોહિલની લાશ સ્વીકારવામાં નહીં આવે, જ્યાં લગાડાની ધરપકડ, પણ ઈ મારી તો જાન ગુમાવી દીધી. હા. હા હું તો વયો ગયો જગત છોડીને. હવે વાંયલે ને ન્યાય મળ્યો ન મળ્યો મેં હું થોડો જોવાનો છું. ના એ વાત સાચી છે. એટલે તમારા જે વિડીયો જોઉં છું એ ગ્રુપમાં નાખું? એ બેન તમારા જે હું વિડીયો જોઉં છું એમાં હું ગ્રુપમાં નાખું કે પર્સનલ નંબરમાં નાખું? નહીં મારા આ સેપરેટ નંબરમાં નાખો. હું બેન મારી ચેનલમાં જ ચડાવી. ચાલો ભલે ભલે. બોલે. હા હા. ભલે. આપણે નામ શું કીધું તમારું? કંચનબેન અતુલ પરમાર, ગામ થોડી. કંચનબેન અતુલ પરમાર. અતુલભાઈ પરમાર, ગામ થોયડી, સાવરકુંડલા તાલુકાના થોયડી ગામના કંચનબેન પરમારે આજરોજ મારી સાથે કાયદાકીય જે સલાહ લીધી એ બાબતમાં આજે મેં ઓડિયો વાયરલ કરી છે. ભલે ભલે. ભલે બેન.